બ્રાન્ચને ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવા ગુનાઓમાં સંકળાયેલી આંતરરાષ્ટ્રીય છાર ગેંગને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે। ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ગેંગના ઈસમોએ બાઇક પર જઈને 4.40 લાખ રૂપિયાની લૂંટ કરી હતી। આરોપીઓ પાસેથી 2 મોટરસાયકલ, સોનાનું મંગળસૂત્ર, 6100 રોકડા, ચપ્પુ, ટીપાના કાચ તોડવા માટેના હીરાકણી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી પ્રફુલ ગારંગે સામે અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કુલ મળીને 12 ગુના નોંધાયા છે। આરોપીઓની ધરપકડ કરી પોલીસે સુરતના ઉમરા, ડિંડોલી તેમજ વડોદરાના ફતેગંજ અને અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 5 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। ગત તારીખ 10/2/2024 રોજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવાલાઈન ડુમસ રોડ પર ખેટલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ આ 3 આરોપીઓ મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતાં આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી। છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આગળિયા પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે। જેમાં પ્રફુલ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે। જે કનુ છે આરોપી સોલંકી, એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ। આ આરોપીઓની એમો એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જ્યાં આગળિયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે। જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય। અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતાં કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે। બરોડાના 2 ગુના છે, ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે।